હેલો દોસ્તો, તો પાણીપુરીનું પાણી બનાવવા માટે મેં સૌથી પહેલાં અહીંયા કાપે છે ધાણા, થોડો કાપે છે ફુદીનો, થોડા કાપે છે મરચાં લીલા અને થોડું કાપ્યું છે મેં અહીંયા આદુ. આ બધું કટિંગ કરીને હું એક મિક્સર જારમાં ભરી લઉં છું. તો એમાં નાખીશું થોડા ધાણા, થોડા નાખીશું અંદર ફુદીનો અને ફુદીનો માપસર નાખવાનો છે. અને થોડા નાખીશું અહીંયા મરચાં લીલા અને માય નાખીશું આદુ. અને આ બધું થઈ જાય ને એટલે આપણે એમાં થોડું પાણી રેડવાનું છે. પાણી આપણે માપસર લઈશું જેથી કરીને બરાબર મિક્સ થઈ જાય. તો જોઈ શકો છો આપણું પાણી આટલું રેડ્યું છે જેથી મિક્સરમાં બરાબર મિક્સ થઈ જાય. અને આપણે મિક્સરમાં પીસી લઈશું આને. તો મિક્સરમાં આપણે 1 થી 2 મિનિટ હલાવવાનું છે જેથી કરીને આપણું બધું પેસ્ટ તૈયાર થઈ જાય અને એકદમ બારીક થઈ જાય. તો આપણું પેસ્ટ તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો એકદમ ઝીણું. અને તૈયાર થઈ જાય એટલે આપણે એની એક પવાલી લેવાની છે અને પવાલીની અંદર 10 થી 15 લીટર પાણી રેડવાનું છે. જોઈ શકો છો. અને એની અંદર આ પેસ્ટ રેડવાની છે. અને પેસ્ટ રેડવા મિક્સરને બરાબર સાફ કરી લેવાનું છે જેથી કરીને અંદર રહી ના જાય. અને એની અંદર આપણે નાખીશું સૌથી પહેલાં ધાણા જીરું. અહીંયા મેં 1 વાટકી લીધું છે, અડધી વાટકી જેટલું લગભગ હશે. એની અંદર નાખીશું આપણે એક પાણીપુરીનો મસાલા બી બનાવ્યો છે જાતે, એ નાખીશું. એમાં નાખીશું કાળું મીઠું. જોઈ શકો છો અહીંયા મેં 1 વાટકી કાળું મીઠું લીધું છે, એ નાખીશું. એમાં નાખીશું એક મારો સિક્રેટ મસાલો છે, એ નાખીશું જેનાથી પાણી બહુ મસ્ત બને છે. અને થોડું સાદું મીઠું નાખીશું, લગભગ અડધી વાટકી જેટલો છે. એમાં નાખીશું આપણે જે મેં લીંબુ પીસી અને એનો રસ કાઢેલો છે, એ રેડીશું. જોઈ શકો છો દોસ્ત. અને એ થઈ જાય એટલે આપણે આંબલીનો રસ રેડવાનો છે. મેં આંબલી અહીંયા પલાળી અને એનો રસ બનાવેલો છે, લગભગ 1 તપેલી જેટલું હશે, એ રેડીશું. આ બધું રેડી જાય એટલે આપણે દળેલા મરચાં છે, જે આખા મરચાં આવે એ નાખવાના જેથી સ્વાદ સારો આવે છે દોસ્ત. અને આ બધું થઈ જાય એટલે એને બરાબર મિક્સ કરવાનું છે. તો દોસ્તો જોઈ શકો છો આપણું પાણી તૈયાર થઈ ગયું છે. અને કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરજો દોસ્ત.